ને એકદમ આમ દિવ્ય શક્તિ મળ્યું ને અંદર આમ જબરજસ્ત લાગ્યું અંદર તો રાત્રિ દરમિયાન જરૂરથી એકવાર મુલાકાત લેજો આ 3 દિવસ દરમિયાન શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના સરસ મજાના વ્લોગમાં. આપણે ગઈકાલે રાત્રે ઇલેક્શનના સમાચારમાં ગયા હતા. હાલ માહોલ ઇલેક્શનનો છે, રિપોર્ટર છીએ એટલે હાલ વ્લોગ આવી રહ્યા છે. આજથી સુંદરકાંડની શરૂઆત થઈ રહી છે. 21, 22, 23, 24 21 તારીખે સુંદરકાંડ એટલે આજથી શરૂઆત થઈ રહી છે. સાકરિયા બેડબંજન દાદાનું જે મંદિર છે કે જે ગુજરાતનું એકમાત્ર મંદિર છે સુતેલા હનુમાન દાદાનું, ત્યાં જ પુનઃ જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે. એટલે આજથી તમામ કાર્યક્રમોની શરૂઆત થઈ છે. વ્લોગમાં બન્યા રહેજો. આપણે એ તમામ વસ્તુ વ્લોગમાં લેવાના છે. ઇલેક્શનમાં કવરેજ સાથે સાથે સાકરિયા મંદિરનું તમામ જે કવરેજ છે એ પણ આ વ્લોગમાં આપણે તમને બતાવવાના છે કેવો માહોલ હોય છે. જો આપણે નીકળી ગયા છીએ અત્યારે. એમની ગાડી ધોવા દીધી છે અને હાલ ગાડીઓ વેચી છે. કશો હોન્ડા હવે ચેક કરી લઈએ બરાબર. 4 લાખનું બજેટ છે. હોન્ડા ફેરવેલ બધા હોન્ડા એટલે લેવા યાર નકર મારુતિ ખગડી જાય બધું. અમે મારુતિ ચલાવીએ છીએ. લાઉડ સ્પીકર કરજે. એમાં એવું છે મિતભાઈ ગન નાખી એટલે લખ્યું છું મારુતિ હું જાય ખબર સામાન્ય પંપ કુના દરવાજો પડતો લીજો. મિતભાઈ ગાડી પર મારુતિ લેવાય. આપણે જો લિસ્ટ આવી ગયું છે. લિસ્ટ આવી છે. બધ કવરમાં લિસ્ટ આવી છે. કૂપન બે લિસ્ટ છે મોટા મોટો. પણ આ છે ને ઉમેદવાર નામ નથી. મારી હાજરી છે ખેલવાના આપણો આપણી હાજરી નથી એટલે એ આપણે સાસરી હું છે એટલે વાંધો નથી કરી દઈશું. મિત્રો આપણે સાકરિયા મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે સરસ, અને આખો જે મહોત્સવ ઉજવવાનો છે સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હવે જે પત્રકારો છે ને એ પણ સ્વયંસેવકની જેમ કામ કરવાના છે બધા. એના માટે ભાઈ જો કારની વ્યવસ્થા કરી છે, પાસ માટે વ્યવસ્થા કરી છે. જો એના માટે વૈભવી આવ્યા છે અને કૌશિકભાઈ આવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. અમારા પત્રકારોને માટે વ્યવસ્થા કરવા માટે આપનો આભાર. સમીરભાઈ બેઠા છે. બધાની વ્યવસ્થા થઈ ગઈ છે. કેવી લાગી તમને વ્યવસ્થા? સુંદર, ખૂબ વ્યવસ્થા. મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે, સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ભક્તોને કોઈ અગવડ ના પડે, દર્શનાર્થીઓને કોઈ અગવડ ના પડે અને પત્રકારોને પણ કોઈ જાતની અગવડ ન પડે તે માટે તમામ ધ્યાન રાખવામાં ચોક્કસ. ભાઈ આપનો આભાર. આજે જે પ્રોગ્રામ જે ત્રિદિવસીય ઉજવવાનો છે સાકરિયા મંદિરે, તેના ઉપલક્ષમાં આજે પત્રકારોનો બી એક પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એના માટે આજે અરવલ્લી સમાજની ટીમને અમે આપવા આવ્યા છીએ. એમનો શાસકા પરિવાર મળ્યો છે એમને બી ટીમને હું ધન્યવાદ આપું. જી ભાઈ. ઓકે. હાર્દિકભાઈ, હા, આજે દાદાનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે ત્યારે પત્રકારોને યાદ ના કરીએ તો ક્યાં ચાલે? હા, વાત સાચી છે. પત્રકારોને યાદ કરવા જ પડે. એટલે મોટી સંખ્યામાં આપ આવો એવી 100% આવવાના 3 દિવસ આવવાના. બધા મિત્રોને આમંત્રણ આપી દીધું છે. વિપુલભાઈ આવો, જશો મળ્યા. ચલો આપનો આભાર. સરસ આયોજન કર્યું છે. તમામ બધાને આમંત્રણ છે. બધા આવજો. આજથી સુંદરકાંડથી શરૂઆત થઈ રહી છે. અલગ અલગ કાર્યક્રમો 24 તારીખ સુધી જરૂરથી બધા પધારજો. હાર્દિક આમંત્રણ. હા, વિહત માતા મંદિરે જઈ રહી ગાડી અહીંથી બાદરજીના મુવાડા એ કાર્યક્રમ છે ને. પીપુડી વાગી, શરણાઈઓ વાગી ગઈ છે. આવું છે આ ભાજપે પીપુડીઓ આલી છે આ લોકો વગાડવા મોદી સાહેબ વોટ નથી આવતા. પંખો આલ્યો પણ પંખો ગરમીમાં પંખો લાવતા જ રહો. બાબુ આલ્યું પટેલ અને પછી છે લે પીપુડી. એક ભાઈ બજો ખાઈને બેસી ગયા છે. બચ્ચો સારો હતો. ફરતી જવાબ પણ ખાવા સારો હતો. આપણે નથી આવું ભાઈ. હે આપણે નથી આવું. બ્રાહ્મણનું ના ખવાય. બ્રાહ્મણનું ના ખાવાનું, આપણે દુકાનમાં ખાવાનું. પૈસા આપણે હાલ દેવાના. ભાઈ 4 વાગે પ્રેસ કોન્ફરન્સમાં ગાડી 4 વાગે એસપી પ્રેસ કોન્ફરન્સ છે. મિત્રો જો અમે પ્રચારમાં કવરેજ માટે ગયા હતા, સરસ કવરેજ બતાવી પાછા મોડાસા પહોંચી રહ્યા છે. જો બધા પત્રકાર મિત્રો આવી ગયા છે પ્રેસ કોન્ફરન્સમાં. બધા અહીં ઊંઘી ગયા, પાછો ઊંઘી ગયા. જગાડો. હવારે 4 વાગે ના જાગ્યા આપણે. હવારે 4 વાગે ના જાગ્યો ઓખ બંધ કરતા જ માણસ ઊંઘી જાય છે. હેલો, ચૂંટણીનો થાક છે. હા, બીજા પ્રચારમાં જવાનું.
પ્રેસ કોન્ફરન્સમાં એવું હતું કે ધનસુરા તાલુકાની એક મહિલા હતી, એની પાસે 1 કિલો ચાંદી હતી. તો 1 કિલો ચાંદી કેટલાક 2 શખ્સો આવ્યા, એમને લોભ લાલચ બધું આપી અને પગમાં રહેલી 1 કિલો ચાંદી કડા હતા એ લઈ લીધા. મહિલાને પછી ખોટું લાગી ગયું અને એને મરવા માટે મજબૂર કરી દુષ્પ્રેરણા. તો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. મામલે 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે પોલીસ દ્વારા. ખુદ જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી. એટલે મહિલા તો મૃત્યુ પામ્યા છે. એટલે આ પ્રકારની ઘટનાથી એટલે એનું કવરેજ કરવા માટે ગયા હતા. હવે સાંજે આપણે સુંદરકાંડમાં મળીએ. સુંદરકાંડમાં જવાનું છે, ત્યાં કેવો માહોલ છે બતાવીશું. મસ્ત સવાઈ છો. જો આપણે રખિયાલ ગામમાં આવ્યા છીએ અત્યારે, અને જો નાનું નાનું ટ્રેક્ટર, ગામડાનો માહોલ સુંદર, રાઈટ. પત્રકારોને આવવું હોય જો, એટલે ત્યાં ચૂંટણીના પ્રચારમાં પડતા હતા. હવે થોડું સામાજિક કામે અમે સંકેતભાઈ મારી સાથે આવ્યા છે, મારી મદદથી. સામાજિક કામ છે, જવું પડે ને. હા, મારી મદદથી મેં એમને પુકાર કરીને મારી કે આ ચલો હું આવું છું હાર્દિકભાઈ. એટલે આપણે રેડી થઈ ગયું ભાઈ. એટલે હવે આપણે પહોંચ્યા છીએ, નોંધવાનું છે, મળી લઈએ આપણે. સામાજિક કામ પહેલું. જો આજે લગ્ન હતો તો વરરાજા આવ્યા છે. જો આ મંદિરે ગયા છે અને ભાઈ અમારા કંઈક સમજાવે છે. હા, છોડો ના પાડે છે. જો આપણે આ રખિયાલ ગામમાં છીએ, હવે એક જ નામ બાકી રહ્યું છે. અને જો સામે બળદ ગાડું આવે છે, સામે સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે. ખૂબ સુંદર માહોલ છે ગામમાં. જી ભાઈ, કેવું લાગ્યું તમને? આજે બહુ મજા આવી આમ તો ભાઈ અમારા માટે બહુ મહેનત કરી. આ કેટલા પૂરું કરી નાખે, કોઈ જગ્યાએ બેહીએ નહીં. ના, ફટાફટ. કે કામ જ એટલું બધું છે આગળ, હજી ઘણું બધું કામ છે. એટલે મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ સાકરિયા મંદિર તરફ જઈ રહ્યા છીએ અત્યારે. અને આજે સુંદરકાંડ કરવા છે આજે. અને બધા મિત્રો જે છે વિપ્રુભાઈ એને આગળ ગયા છે. આપણે પણ આ ફેમિલી સાથે પહોંચી રહ્યા છીએ. આપણે સુંદરકાંડમાં જઈશું, થોડી હાજરી આપીશું, પરંતુ રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે ગામને. કેવું લાગે છે અહીંયા આવે તમે? બહુ સરસ. અહીંથી તો ઘેર જવાનું મન જ ના થાય એવું છે. મંદિરની અંદર બેઠો ઘૂસ્યો એવું લાગે. આમ જો ને એકદમ આમ દિવ્ય શક્તિ મળ્યું ને અંદર, આમ જબરજસ્ત લાગ્યું. અંદર તો ખરેખર બહુ જ મસ્ત બનાવ્યું છે મંદિર. શું કહ્યું બેટા? કેવું લાગ્યું તને? જો એક તરફ સુંદરકાંડ ચાલુ છે, આપણે ભગવાનના દર્શન કર્યા દાદાના. એમાં આપણે આગળ ઊભા છીએ અત્યારે. ખૂબ જ શાંતિમય વાતાવરણ છે, મસ્ત કાર્પેટ છે. આ તરફ યજ્ઞ કમ્પ્લીટ થઈ ગયું છે મસ્ત. સવારમાં તમે આ બ્લોગ જોઈ જ લેવાના છો. તમે દિવસ દરમિયાન પણ આવી શકો છો, અહીંયા દર્શન કરી શકો છો. 3 દિવસ માટેનો કાર્યક્રમ છે. 22, 23 અને 24 તારીખે પૂર્ણાવત થવાની છે. તમામ બંદોબસ્ત મંદિર શણગારી દીધું છે. તમે જે દ્રશ્યો જોયા એ પ્રમાણે ખૂબ જ સુંદર માહોલ છે. જરૂરથી પધારજો. જય બજરંગબલી. જો સરસ મજાનું આખું જે મંદિરનું જે ભગવાનના દર્શન કરવા માટે આવશો ને ત્યારેથી શણગારી દેવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન જરૂરથી એકવાર મુલાકાત લેજો. આ 3 દિવસ દરમિયાન એક તરફ સુંદરકાંડ ચાલુ છે, સરસ વ્યવસ્થા કરી છે. બે ભાઈએ ફોટા પડાયા સાનો બેન નહીં, બે ભાઈ સરસ. આવું કરવું હોય તો શું કરવું? કે ભગવાનના મનમાં આપણે બેસી જઈએ. આવું કરવું હોય તો બસ એની આગળની ચોપાઈ શું? પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા. આટલું થઈ જાય જેના જીવનમાં ભગવાનની કથા શ્રવણનો
જેને રુચિ થઈ જાય, જેને રસ આવવા લાગે, બસ હવે કથા સિવાય કંઈ ગમતું નથી. આ જ્યારે આવશે સમજી લેજો આપણા મનમાં તો હરિ બિરાજ્યા જ, પણ હવે આપણા ઈષ્ટના, આપણા શ્રી હરિના મનમાં આપણે બેસી ગયા છે. તો મારી સાથે ગાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, 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 જય શ્રી રામ. તો શ્રી હનુમાનજી મહારાજ ની વાણીથી માતાજીને સંતોષ થયો. સીતા મન ભરોસ, મન સંતોષ સુનત કપિમાન. અને આ પ્રસંગમાં જગદંબા શ્રી સીતાજીએ મારા મનમાં હતું કે હું ભગવાનને પ્રેમ કરું, મારે પુરુષાર્થ કરવો પડે, મારે કંઈક કરવાનું હતું, પણ માં આજે આપે ઉલટા આશીર્વાદ આપ્યા કે હવે મારે કાંઈ નહીં કરવું પડે, હવે ભગવાન મને પ્રેમ કરશે. આહા, એટલે હનુમાનજી કહું માં અબ કૃત્ય કૃત્ય ભયં મેં માતા આશિષ તબ અમોઘ વિદ્યા. માં હું કૃતાર્થ. જો હનુમાનજીના જીવનની અદ્ભુત ક્ષણો જેને કહી શકાય. ચલ્યો નાય સિર પૈઠે ઉમાગા, રહે તહાં બહુ બટ રખવારે, नाथ एक आवा कपि भारी, आए से फल अरुबिट उपारे, सुनि रावण पठे भटनाना, सब रजनी चर कवि संगारे, पुरि पठियौ तेहि अक्षक मारा, आदत देख बिटब गहि तरजा, कछु मारच कछु परदेसी, कछु मिलेत धरि धोरी, बोलो मंगल भवन अमंगल हारी, सुन सुत बदलन केसरी सारा, मारस जन सुत बांध सुताही, चला इंद्र जटा तुलित जोदा, कभी देखा दारुण बट आवा, अति विशाल तरु एक कुमारा, रहे वहाँ बटता के संगा, तिन्हि निपातिता ही सनवाजा, उठ कामार चढ़ा तरु जाई, उठ बहोर की निज बहु माया, मंगल भवन अमंगल हारी, ब्रह्मपान का बिकाऊ नहीं. काली की सेवा करता. जय हो. श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम. જો મિત્રો આજનો જે વ્લોગ છે આપણે અહીં પૂરો કરીએ છીએ. વ્લોગ ઓલરેડી લાંબો થઈ ચૂક્યો છે, તો જરૂરથી જો વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને રામ રામ, જય માતા.